નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારો યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય ગણિત અને એમાં પણ ચેપ્ટર નંબર પહેલું વાસ્તવિક સંખ્યા. આખી ગણિતનું 10મા ધોરણની ગણિતનું સૌથી સહેલું અને તરત આવડી જાય એવું ચેપ્ટર હોય તો એ છે વાસ્તવિક સંખ્યાઓ. બરાબર. સૌપ્રથમ તમે પહેલાના ધોરણોની અંદર ક્યાંક અભ્યાસ કરીને આવ્યા છો પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, 9મા ધોરણ સુધી તમે ભણીને આવ્યા છો. હવેની એક નવી સંખ્યા આવે છે. એ કઈ સંખ્યા છે? તો કે વાસ્તવિક સંખ્યા. બરાબર છે. એ જ વાસ્તવિક સંખ્યાનો આપણે ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. બરાબર. તો સૌપ્રથમ આપણે થોડુંક પહેલા સંખ્યાના પ્રકારનું ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ, કારણ કે ચેપ્ટરમાં કામ આવે એવું છે. બરાબર. તો સૌપ્રથમ જોઈએ સંખ્યાના પ્રકાર. હવે મેં સૌથી પહેલી જ સંખ્યા આવે છે એ છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે શું? તો કે 1 થી લઈ અને અનંત સુધીની જે સંખ્યા હોય એ બધી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? પ્રાકૃતિક સંખ્યા. પણ જો આની અંદર પ્રાકૃતિક સંખ્યામાં ધ્યાન રાખવાનું, બરાબર, કે બધી સંખ્યા કેવી હોવી જોઈએ? ધન હોવી જોઈએ, એટલે કે પ્લસ હોવી જોઈએ. બરાબર. આ શું છે? એની ખાસિયત છે. કેવી? ધન હોવી જોઈએ. તમે કહો -9 તો એનો કોઈ મતલબ નથી, કોઈ પ્રાકૃતિક સંખ્યામાં ન આવે. બરાબર. પ્રાકૃતિક સંખ્યાની શું ખાસિયત છે? એક તો ધન પૂર્ણાંક બધા હોવા જોઈએ અને અનંત સુધી તમે એને લખી શકો અને ગમે એવડી સંખ્યા બનાવી શકો છો. ઉદાહરણ તરીકે 589, 832, 933 તમે જે બનાવ્યું હોય. બરાબર છે. હવે એના પછીની બીજી સંખ્યા આવે છે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા છે ને W વડે દર્શાવે, એટલે કે હોલ નંબર. બરાબર. હવે એની અંદર શું થાય છે? તો કે એમાં શરૂઆત ક્યાંથી થાય? 0 થી અનંત સુધી. 0, 1, 2, 3, 4, 5, 6 એમ અનંત સુધી. બરાબર. ઉપર શું હતું પ્રાકૃતિક સંખ્યામાં? તો કે 1 થી અનંત. આમાં 0 થી અનંત. બરાબર છે. એટલે આમાં આવું લખી શકું 0, 10, 0, 20, 202. જો બધામાં 0 નો સમાવેશ થતો જાય છે. જો ને ઓલરેડી પ્રાકૃતિક સંખ્યા પણ એમાં ભેગી આવતી જાય છે. તો એવું આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યા છે એ કોની અંદર સમાઈ શકે? તો કે પ્રાકૃતિક સંખ્યામાં સમાઈ શકે છે. આપણે એવું કહી શકીએ. બરાબર છે. હાલો, એનાથી આગળ જોઈએ પૂર્ણાંક સંખ્યા. જો આ બહુ મહત્વની એક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યાની અંદર શું આવે? તો કે એમાં પ્લસ વાળી સંખ્યા આવી જાય, એમાં માઇનસ વાળી આવી જાય અને 0 પણ આવી જાય. બધું એમાં આવી જાય. બરાબર. કેના જેવું? તાલુકામાં કેમ ગામડું સમાઈ જાય, જિલ્લામાં તાલુકો સમાઈ જાય, તાલુકામાં ગામડું સમાઈ જાય. એટલે જિલ્લો હોય મોટો હોય એનો મતલબ. બરાબર. તો આની અંદર એમ જ છે. એક તો પ્લસ પણ આવી શકે, માઇનસ આવે ને 0 પણ આવે. ત્રણેય પ્રકારની સંખ્યાઓ આવી શકે. બરાબર. તો જો આપણે મેં તમને દર્શાવેલી છે, વચ્ચેના ભાગમાં શું આવે છે? 0 આવે છે. બરાબર. આમ બાજુ તમે જાઓ છો તો 0 થી અનંત સુધી આમ. બરાબર. હવે સમજાય છે? હું અહીંયા ઉભો છું તો ધારો હું 0 ઉપર ઉભો છું. બરાબર. અહીંથી આમ જાવ તો અનંત સુધી, અહીંથી આમ જાવ તો અનંત સુધી. એક બાજુ પ્લસ, એક બાજુ માઇનસ. બરાબર છે. હવે જે બાજુ તમે પ્લસ બાજુ જાઓ છો તો એને આપણે આવું કહી શકીએ ધન પૂર્ણાંક. શું કહેવાય એને? ધન પૂર્ણાંક. એટલે Z પ્લસ. Z પ્લસ અહીંયા કોઈ સિક્યુરિટીની વાત નથી. Z પ્લસ એટલે શું થાય? ધન પૂર્ણાંકો થાય. બરાબર. સેમ એવી જ રીતે માઇનસ અનંત બાજુ જઈ શકીએ આપણે, તો એને શું કહેવાશે? તો કે ઋણ પૂર્ણાંક. બરાબર. હા, ઋણ પૂર્ણાંક એટલે શું થાય? Z માઇનસ. બરાબર છે. હા, હવે જો આટલી ખબર પડી ગઈ એટલે આપણે એવું કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાની અંદર જેને Z વડે દર્શાવાય છે, જેમાં પ્લસ, માઇનસ અને 0 નો સમાવેશ થાય છે. બરાબર. આગળ ઋણ પૂર્ણાંક છે તો એને એ બધા ઋણ વાળા દર્શાવે ને Z માઇનસ વડે દર્શાવાય. ત્યારે ધન પૂર્ણાંક છે તો એને Z પ્લસ વડે દર્શાવાય. રેડી? એટલે સુધીનું ક્લિયર થાય છે. તો આપણે આગળ વધીએ. બરાબર. હવે જોઈએ આપણે એના પછી છે સમય સંખ્યા. આ સંખ્યા ખૂબ IMP છે. બરાબર. જે તમે ભણીને આવ્યા છો, જેને Q વડે દર્શાવાય છે અને જેને P/Q ના છેદમાં દર્શાવે. મતલબ શું કીધું? P/Q ફોર્મ એટલે શું? અપૂર્ણાંક સંખ્યા તમે કહી શકો. અપૂર્ણાંકની જેમ અંશ અને છેદ વાળી સંખ્યા હોય એને કઈ સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવાય. બરાબર છે. કઈ સંખ્યા? સમય સંખ્યા કહેવાય. બરાબર. હવે બીજું, આ સમય સંખ્યાની અંદર ભાઈ કેનો સમાવેશ કરી શકાય? તો જો P છે ને, P એટલે ઉપરનું ફોર્મ અને Q એટલે એમાં નીચેનું ફોર્મ. બરાબર. બે માળના મકાન જેવી વાત છે. બરાબર. એમાં P છે તો એ Z હોવો જોઈએ અને Q પણ Z હોવો જોઈએ. Z હોવો જોઈએ એટલે શું? સમજો. Z એટલે શું થાય? પૂર્ણાંક સંખ્યા થાય. તો પૂર્ણાંક સંખ્યામાં કેનો સમાવેશ થાય? પ્લસ, માઇનસ અને 0 ત્રણેયનો સમાવેશ થાય. બરાબર. તો આપણે એવું કહી શકીએ કે સમય સંખ્યા છે એમાં ઉપરના ભાગમાં P, Q અને 0 ત્રણેયનો સમાવેશ કરી શકાય, જ્યારે નીચે પ્લસ અને માઇનસ વાળી સંખ્યા આવી શકે. પરંતુ આની એક ખાસિયત છે, એ છે Q does not equal to 0. બરાબર. એટલે કે Q છે એ 0 કોઈ દી હોઈ શકે નહીં. જો આપણે એક ઉદાહરણ અહીં લખીએ છીએ, ધારો કે -5/6. આ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. બરાબર. એના પછી જો આવું લખું છું 0/9, તો એ પણ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. પરંતુ 10/0, તો આ કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવાય નહીં. કારણ કે 10/0 એટલે 10 જ થઈ ગયા ને. બરાબર. તો એ શું થઈ ગયું પાછું? એ તો વળી પાછી પૂર્ણાંક સંખ્યા થઈ જાય.
અથવા તો પૂર્ણ સંખ્યા થઈ જાય, બરાબર. તો એ સમય સંખ્યા હોતી નથી. એટલે આની એક જ શરત છે કે q ડઝ નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ, બરાબર. હાલો, એનાથી આગળ છે અસમય સંખ્યા, બરાબર. જો કે મોસ્ટ ઓફ સંખ્યા કેમ આવી જાય, સમયમાં આવી જાય, પણ હજી અમુક અમુક એવા રેર કેસ છે કે જે કેમાં આવે છે, અસમયમાં આવે, જેનું કાંઈ થતું નથી, મતલબ એનું કોઈ સોલ્યુશન ન આવે. એવી કઈ કઈ સંખ્યા છે? તો કે તો પાઈ. પાઈ એટલે શું થાય? 3.14 થાય 22/7. હવે તમે 22 × 7 કરો ને તો 3.14 આવ્યા જ રાખે, ક્યાંય સ્ટોપ થતું નથી, બરાબર. મતલબ તમને કોઈ પૂર્ણ સંખ્યા પ્રોપર મળતી નથી. પછી √2 2 નું વર્ગમૂળ તમે કાઢો તો ડોટ 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 આવ્યા જ રાખે. પછી √3 √0.32, મતલબ કે છાપરાવાળી સંખ્યા બધી એ કેવી છે? અસમય સંખ્યા છે, બરાબર. હવે એના પછી જે આપણા ચેપ્ટરનું નામ છે એ છે વાસ્તવિક સંખ્યા. એ છે છઠ્ઠી સંખ્યા, જેને r વડે દર્શાવે, જેને કહેવાય છે રિયલ નંબર્સ, બરાબર. એની અંદર કોનો સમાવેશ થતો? કે સમય પ્લસ અસમય સંખ્યા બેયનો સમાવેશ થાય, બરાબર. હવે સમય પ્લસ અસમય એટલે સાહેબ સમજાણું નહીં. તો જો સમય છે ને કેના વડે દર્શાવાય? q વડે દર્શાવાય, બરાબર. તો q ની અંદર કોણ સમાઈ જાય? હજી q મોટો છે, q ની અંદર અંદર કોણ સમાઈ જાય? તો કે પ્લસ માઇનસ અને 0. આ પ્લસ માઇનસ 0 એટલે કોણ છે? z છે. તો હું આવું કરી દઉં અહીંયા z, બરાબર. હજી આ z છે એ મોટો છે, તો z ની અંદર હજી કોણ સમાઈ જાય? તો એની અંદર w આવી જાય, બરાબર. w ની અંદર હજી કોણ સમાઈ જાય? તો એની અંદર n સમાઈ જાય. આ કોને જેવી વાત છે? આ પૃથ્વી છે એ શું છે? રિયલ નંબર છે. પૃથ્વીની અંદર શું હોય? દેશ હોય. દેશની અંદર શું હોય? રાજ્ય હોય. રાજ્યની અંદર જિલ્લો હોય, જિલ્લાની અંદર તાલુકો હોય, તાલુકાની અંદર ગામડું હોય. બધી સંખ્યા, એટલે પૃથ્વી એટલે શું થાય? વાસ્તવિક સંખ્યા. મતલબ એમાં બધું આવી જાય, કાંઈ બાકી રહેતું નથી. એકઈ સંખ્યા એવી ન જેમાં ન આવતી હોય, બધી આવે. અંડરરૂટ વાળી આવે, અંડરરૂટ વગરની આવે, અપૂર્ણાંક આવે, દશાંશ અપૂર્ણાંક, બધું કેમાં આવશે? વાસ્તવિક સંખ્યામાં આવે, એવું આપણે કહી શકીએ આના ઉપરથી, બરાબર. તો આ નોટ કર્યા જેવું છે, આઈએમપી છે કે કેની અંદર કઈ સંખ્યા સમાઈ શકે. 1 માર્કનો અહીંયાથી પ્રશ્ન પૂછી શકાય એમ છે, બરાબર છે. બીજું એક બીજો પ્રશ્ન અહીંયાથી નીકળે છે, નાના નાના બે પ્રશ્નો. નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો યાર ઈ છે 1. નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે. બીજું નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ? તો ઈ છે 0, બરાબર છે. નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 છે, બરાબર. પણ આ બે ની અનંત સંખ્યા, આનો કોઈ એન્ડ છે નહીં, અનંત સંખ્યાઓ છે, બરાબર. તો 6 એ 6 નંબર્સ તમને સમજાઈ ગયા હોવા જોઈએ, બરાબર. તો સરસ એવી આની પણ નોટ્સ બનાવી લેજો, બરાબર. આગળ જોઈએ. હવે એક બીજી સંખ્યાઓ આવે છે. આ તો બધી 6 મેઇન સંખ્યા છે, પણ આની અંદર પણ ઘણા બધા પેટા ટાઈપ હોય આના, બરાબર. તો એની અંદર સંખ્યા છે યુગ્મ સંખ્યા. કેવી સંખ્યા? ચેપ્ટરમાં આપણે જરૂર પડશે યુગ્મ સંખ્યાની. યુગ્મ સંખ્યા એટલે કેવી? આપણી પાસે બેકી સંખ્યા કહી શકો તમે એને, બરાબર. બેકી સંખ્યા એટલે કે જે પ્રાકૃતિક સંખ્યાને, જો વળી પાછો એક શબ્દ આવ્યો, જે પ્રાકૃતિક સંખ્યાને, જે પ્રાકૃતિક એટલે શું થાય? પ્રાકૃતિક એટલે n થાય, બરાબર. એટલે કે જે n વાળી, n એટલે શું થાય? 1 2 3 4. હવે જો ગણિતની અંદર છે ને બધી વસ્તુઓ વારંવાર રિપીટ કર્યા કરવાની, પ્રેક્ટિસ મેઇન છે આની અંદર, બરાબર. જેવો શબ્દ આવે એટલે મગજમાં લાઈટ થઈ જવી જોઈએ તરત જ કે n એટલે શું થાય? 1 થી અનંત, બરાબર. જે પ્રાકૃતિક સંખ્યાને 2 વડે, કેટલા વડે? 2 વડે નિશેષ ભાગી શકાય તેને યુગ્મ સંખ્યા કહેવામાં આવે છે. તેને ઈ વડે દર્શાવાય છે. આપણે કહીએ ને ઈવન નંબર, બરાબર. ઈવન અને ઓડ ઈવન કહીએ છીએ આપણે, બરાબર. એકી બેકી. તો ઈ એટલે શું થાય? ઈવન નંબર. તો ઈ બરાબર આપણે આવું લખી શકીએ 2 8 32 16. આ બધી કેવી સંખ્યાઓ છે? જેને 2 વડે નિશેષ ભાગી શકાય છે. નિશેષ ભાગવું એટલે શું ભાઈ? પાછો એ પણ આપણને ક્વેશ્ચન થાય, બરાબર. તો જો આપણે ઉદાહરણ તરીકે 16 લઈ લઈએ, બરાબર. તો 16 ને આપણે 2 વડે ભાગીએ છીએ. 2 નો પાળો બોલવાનો. 2 8 16 થાય. 2 8 16. નિશેષ એટલે શું? 0 0 આવ્યો જો, બરાબર. આ તો ડાગલા જેવું થઈ ગયું, બરાબર. નીચે શું આવી ગયું? શેષ કેવી એવી 0 0 આવતી હોય તેને કેવી સંખ્યા કહેવાય? યુગ્મ સંખ્યા કહેવાય. કારણ કે એને આપણે કેટલા વડે ભાગી છે? 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ, બરાબર છે. એટલે એ સંખ્યા કેવી થઈ જશે? યુગ્મ થઈ જશે. એટલે 2 8 32 16 બેકી સંખ્યા બધી લઈ લેવાની, બરાબર. ગમે એટલી હોય, પછી 586 હોય તો ઠીક છે, 1028 હોય તો ઠીક છે, બરાબર. એ બધી બેકી સંખ્યામાં આવે. હાલો, એના પછી યુગ્મ સંખ્યાથી હવે કઈ સંખ્યા આવે છે? અયુગ્મ સંખ્યા. અયુગ્મ સંખ્યા એટલે શું? તો કે ભાઈ એકી સંખ્યા જે પ્રાકૃતિક સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય નહીં, તેને શું કહેવાય? તેને કહેવાય અયુગ્મ સંખ્યા. તેને ઓ વડે દર્શાવાય, ઓડ નંબર કહેવાય છે. દાખલા તરીકે 1 3 5 7 9 27 23 41 43 47 આ બધી સંખ્યા કેવી છે? જેને 2 વડે ભાગી શકાતી નથી, બરાબર. મતલબ છેલ્લે તમે ભાગાકાર કરો તો જવાબ શું આવે? છેલ્લે 0 આવે નહીં, બરાબર. એટલે શેષ ન વધે એટલે સંખ્યા કેવી છે? અયુગ્મ સંખ્યાઓ છે, બરાબર. ફરીથી જોઈ લઈએ સંખ્યાના પ્રકાર શું છે. સૌથી પહેલા આવે છે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવાય છે. 1 2 3 4 એમ અનંત સુધી દર્શાવી શકો છો.
એના પછી જે પૂર્ણ સંખ્યા જે w વડે દર્શાવાય છે એટલે કે હોલ નંબર, જેની શરૂઆત ક્યાંથી થાય છે 0 થી થાય છે, 0 1 2 3 4 એમ અનંત સુધી. બીજું અહીંયાથી બે નાના નાના પ્રશ્નો નીકળે છે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે, તો કે 1 છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે, તો એ 0 છે. એનાથી આગળ પૂર્ણાંક સંખ્યા જેને z વડે દર્શાવાય છે, જેની અંદર ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને 0 એમ ત્રણેયનો સમાવેશ થાય છે. બરાબર, એનું ઉદાહરણ આપણે લીધેલું છે. બરાબર કે ભાઈ -5 કેવી સંખ્યા છે, આવું પણ પૂછી શકાય. બીજું -3 કેવી સંખ્યા છે. એના પછી જે સમય સંખ્યા છે ને q વડે દર્શાવાય છે, જેને p/q ના છેદમાં દર્શાવાય, જ્યાં p છે એ શું હોઈ શકે, પ્લસ, માઇનસ અને 0 હોઈ શકે, જ્યારે q છે એ કેવો હોય છે, પ્લસ અને માઇનસ, ડઝ નોટ ઇક્વલ ટુ 0, મતલબ છેદમાં 0 આવવો જોઈએ નહીં. આ એક જ શરત છે આની. બરાબર, એનાથી આગળ છે અસમય સંખ્યા, જેને i વડે દર્શાવાય, એની અંદર કોનો સમાવેશ થતો કે પાઈ, √2, મતલબ બધી છાપરાવાળી બધી સંખ્યા કેમાં આવશે, અસમયમાં આવશે. એના પછી આપણે ચેપ્ટરનું નામ છે વાસ્તવિક સંખ્યા. બરાબર, જેને આપણે પૃથ્વી કહીએ છીએ, સૌથી મોટી સંખ્યા કહી શકો તમે એને. બરાબર, તો એની અંદર કોણ સમય, એની અંદર કોણ કોણ આવે, તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા બધી આવી જાય એની અંદર. તો સમય સંખ્યા એટલે શું થાય, તો કે q થાય. બરાબર છે, q ની અંદર કોણ સમાઈ જાય, z સમાઈ જાય. z ની અંદર કોણ સમાઈ જાય, w સમાઈ જાય, w માં n સમાઈ જાય. બરાબર, એવી જ રીતે જો આપણે આગળ જોઈએ તો એ છે યુગ્મ સંખ્યાઓ. યુગ્મ સંખ્યા એટલે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેને આપણે શું કહીએ છીએ, યુગ્મ સંખ્યા કહીએ છીએ. ઉદાહરણ તરીકે 2, 8, 32, 16, 560, 590, 580 આ બધી. એના પછી છે અયુગ્મ સંખ્યાઓ, જે પ્રાકૃતિક સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય નહીં. બરાબર, તે સંખ્યાને કેવી કહેવાય, અયુગ્મ સંખ્યા કહેવાય, જેને ઓડ નંબર વડે દર્શાવાય છે. દાખલા તરીકે 1, 3, 5, 7, 9 આ બધી કેવી સંખ્યાઓ છે, અયુગ્મ સંખ્યાઓ છે. તો સરસ એવો આ થિયરીનો સ્ક્રીનશોટ લઈ લ્યો, ખૂબ આઈએમપી છે, ચેપ્ટરની અંદર આગળ જતા કામ આવશે. બરાબર, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આપણે આગળનું ચેપ્ટર ભણીએ. ઓકે, ચાલો નેક્સ્ટ જોવાની જે સંખ્યા ઈ પણ આ ચેપ્ટર માટે ખૂબ આઈએમપી સંખ્યા છે. ઈ છે અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યાને p વડે દર્શાવાય. શું કામ p વડે, તો કે પ્રાઇમ નંબર. શું કહેવાય, પ્રાઇમ નંબર. બરાબર, હવે જો નામ જ છે પ્રાઇમ નંબર, તો મતલબ કે ખાસ હશે, એની ખાસિયત પણ હશે. જોઈએ શું ખાસિયત છે, તો કે જે સંખ્યાના માત્ર 2 જ અવયવ, જોજો અહીંયા આઈએમપી છે, માત્ર કેટલા અવયવ, 2 જ અવયવ. કેટલા, 2 2 2 2 1 2 1 2 1 2 1 2. બરાબર, 2 જ અવયવ હોય તેવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય, અવિભાજ્ય સંખ્યા કહેવાય. બરાબર, ફરીથી એક વખત રિપીટ કરું છું, જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય, કેટલા, 2 જ અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. કઈ રીતે, ઉદાહરણ આપણે જોઈએ. જો ઉદાહરણ તરીકે 2 છે, 2 કેટલાના પાડામાં આવે, તો કે 1 તો 1 ના પાડામાં આવશે. બરાબર, અને 2 ખુદ, મતલબ જે સંખ્યા છે એ ખુદ હશે, આગળ એક એકડો હોય, બીજું કાંઈ ના હોય ને. બરાબર, ઉદાહરણ તરીકે 3 છે, 3 કેના પાડામાં આવે, 1 3 3 એટલે 1 ના પાડામાં આવશે. બરાબર, અને એક કોના પાડામાં આવે, 3 3 પૂરું થઈ ગયું. 2 જ અવયવ, જો દેખાય, 1 2 1 2, 5 એમ જ, 1 5 1 7 1 9 ને 1 11, પૂરું. કોઈ પણ અવયવ એક તો હોવાનો જ છે, તમે ગમે એ કરો. બરાબર, બાકી બીજો એક હોતો નથી. બરાબર છે, હાલો ખ્યાલ આવી ગયો. 2 અવયવ એટલે શું થાય, એક પોતે હોય અને એક એક. બરાબર છે, એટલે માત્ર 2 જ અવયવ થયા. હાલો, એના જેવી જ બીજી સંખ્યા, જેનું નામ છે વિભાજ્ય સંખ્યા. બરાબર, તો આની પણ લાઈન આઈએમપી છે. જો શું કીધું, જે સંખ્યાને 2 થી વધુ, કેટલાથી, 2 થી વધુ અવયવ હોય. બરાબર, આવી સંખ્યાને શું કહેવાય, તો કે આવી સંખ્યાને સાહેબ વિભાજ્ય સંખ્યા કહે છે. બરાબર, કઈ રીતે જોઈએ આપણે, હાલો ઉદાહરણ તરીકે 4 છે. બરાબર, તો એક તો આવવાનો જ છે. બરાબર, બીજું 4 કોના પાડામાં આવે, 2 ના પાડામાં આવશે, તો 2 2 4. હાલો, 2 અવયવ થઈ ગયા, અને 4 ના પાડામાં ખુદ 4 આવે ને. જો કેટલા અવયવ થયા, 1 2 અને ટોટલ કેટલા અવયવ થઈ ગયા, 3. તો 2 થી વધુ થયા કે ન થયા. બરાબર, તો આ સંખ્યા કેવી છે, વિભાજ્ય સંખ્યા છે. હાલો 6 માં એમ જ, હાલો 1 માં આવે 6, પછી 2 માં આવે, 3 માં આવે, 6 માં આવે. જો 2 કરતા વધુ 4 અવયવ પડ્યા. હાલો 8 ની અંદર આપણે જોઈએ, 1 માં આવશે, 2 માં 8 આવે, 4 માં આવે અને 8 માં આવે. 4 અવયવ પડ્યા આના. 12 ની અંદર તો કે 1 માં આવે, 2 માં આવે, 3 માં આવે, 4 માં આવે, 6 માં આવે, 12 માં આવે. ઓહો, 1 2 3 4 5 ને 6, 6 અવયવ પડ્યા, 2 થી વધુ 6. હાલો 16 ની અંદર 1 2 4 8 ને 16. બરાબર, જો કેટલા અવયવ પડ્યા, 1 2 3 4 ને 5. 2 થી કેટલા અવયવ પડ્યા છે, વધુ અવયવ પડ્યા છે. બરાબર, ચેક કરો છો, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5, 5 5. જો 2 થી વધુ અવયવ પડે છે આની અંદર, જોયું તમે.
બરાબર, મતલબ આની અને આની અંદર જો ડિફરન્સ શું છે, આની અંદર માત્ર કેટલા અવયવ પડે છે, મેક્સિમમ 2 જ અવયવ પડે છે, જ્યારે આની અંદર કેટલા અવયવ પડે છે, 2 થી વધારે અવયવ પડે છે. બરાબર, તો ફરીથી જોઈ લઈએ આપણે શું છે અવિભાજ્ય સંખ્યા, છે ને પ્રાઇમ નંબર કહેવાય છે. જે સંખ્યાના માત્ર 2 જ અવયવ હોય, કેટલા અવયવ હોય, 2 જ અવયવ હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. બરાબર છે, એ જેની અંદર આપણે p બરાબર 2 લઈને ઉદાહરણ જોઈ લઈએ, 1 અને 2 બે જ અવયવ પડે છે. એવી જ રીતે વિભાજ્ય સંખ્યા છે ને c વડે દર્શાવાય છે. જે સંખ્યાને 2 થી વધારે અવયવ હોય તેવી સંખ્યાને શું કહે છે, વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. દાખલા તરીકે 4 આપણે લઈ લઈએ તો 4 ના કેટલા અવયવ પડે, તો એક તો 1 પડે, પછી 2 ના પાડામાં 4 આવે અને 4 ના પાડામાં 4 આવે, મતલબ 2 થી તો વધુ જ છે, 3 અવયવ છે. બરાબર, તો આ 4 કેવી સંખ્યા થઈ ગઈ, આપણી વિભાજ્ય સંખ્યા થાય. બરાબર, તો સરસ એવો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, ખૂબ કામ આવે એવો પોઈન્ટ છે, આ ચેપ્ટર ની અંદર પણ ખૂબ કામ આવશે.